હેલો ફ્રેન્ડ્સ, વનક્કમ, નમસ્તે, કેમ છો બધા? તો તમારું સ્વાગત છે મારા ચિત્રા કે તમિલ ફેમિલી બ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ મહારાષ્ટ્રમાં, જે છે મિની તાજમહેલ. તો અહીંયા આવીને મેં અને મારા હસબન્ડે બહુ સરસ ફોટો ક્લિક કરાવ્યા અને હવે હું જઈ રહી છું મિની તાજમહેલ તરફ. તો આજે હું તમને બહુ સરસ બતાવીશ અહીંયાના દ્રશ્યો. તો ફ્રેન્ડ્સ, આના વિશે મને કંઈ ખબર નથી અહીંનું શું રહસ્ય છે, બટ અસલી તાજમહેલમાં રહસ્ય મને ખબર છે અને ત્યાં હું જઈને આવી છું, બટ અહીંયા મને કંઈ ખબર નથી. તો બસ અમે અહીંયા આવી ગયા છીએ ફરવા માટે અને સરસ વિડીયો બનાવ્યા અને સરસ અમે ફોટો ખીચાવ્યા અને હવે હું પહોંચી ગઈ છું ઉપર. તો આ સેમ રિયલ તાજમહેલ જેમ જ છે, બટ રિયલ તાજમહેલની ચમક જેમ નથી. આ છે મિની તાજમહેલ, જે છે નકલી. તો પણ અહીંયા લોકો આવી રહ્યા છે ફરવા માટે અને બધા એન્જોય કરી રહ્યા છે. જે રિયલ તાજમહેલ નથી જઈ શકતા એ અહીંયા આવીને એન્જોય કરી શકે છે ફ્રેન્ડ્સ. તો તમે જુઓ અહીંયા કેવી રીતના કબર બનાવી છે, બસ આ રીતના જ છે અને અહીંનો નજારો બહુ સરસ છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે તમિલ ફેમિલી બ્લોગ કેમ કહે છે આ? તો ફ્રેન્ડ્સ, હું છું તમિલ એન્ડ મદ્રાસી. કહેવાનો મીન્સ હું તમિલ ગર્લ છું અને હું રહું છું ગુજરાતમાં. તો ફ્રેન્ડ્સ, મેં વિચાર્યું કે હવેથી હું બ્લોગ બનાવીશ તો ગુજરાતીમાં. તો ચલો હવે આગળ વધીએ છીએ આપણે. તો જો હું દર્શન કરીને અહીંથી બહાર નીકળી ગઈ ફરીને, અને આ સાંજનો સમય હતો તો લાઇટિંગ થઈ ગઈ છે. અમે જતા ટાઈમે લાઇટિંગ હતી નહીં, હવે રિટર્ન ટાઈમે અમારી લાઇટિંગ થઈ ગઈ છે. તો હવે લાઇટિંગ સાથે બી મેં સરસ વિડીયો બનાવ્યા અને મસ્ત અમે ફોટો લીધા. આ તમે જો કેટલો સરસ રાતનો નજારો છે. તો સરસ અમે ફોટો પાડી લીધા છે. તો હવે અમારો બ્લોગ અહીંયા પતે છે. તમને બ્લોગ સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી લો ફ્રેન્ડ. બાય.